તો આગળ વાત વલસાડની। વલસાડ જિલ્લામાં જ્યારે ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નશાના કાળા કારોબારનો મોટો પર્દાફાશ કર્યો। વાપીના કુંતા ગામ ખાતે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। માહિતી મુજબ એટીએસ અને એસઓજીની ટીમે કુંતા ગામના એક ગોડાઉન પર દરોડો પાડીને અંદાજિત 71 લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું હતું। પોલીસે કાર્યવાહી દરમિયાન 2 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। તપાસમાં અંદાજિત 2 કિલો 377 ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું અને ફરી એક વખત વાપી વિસ્તારમાં ચાલી રહેલા નશાના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ થતા સુરક્ષા એજન્સીઓ પર વધુ સતર્ક બની ગઈ છે અને સમગ્ર મામલો એટીએસ અને એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કે ફરી એક વખત વલસાડમાં એટીએસ એસઓજીનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 71 લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરી લેવામાં આવ્યું છે અને 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી લીધી છે અને સાથે સાથે નશાના જે વેપલા કરતા હતા, નશાના જે કારોબાર કરે છે તેમના ઉપર અત્યારે હાલ એક લગામ કસવામાં આવી છે। વાપીના કુંતા ગામની આ ઘટના સામે આવી છે। વાપીના કુંતા ગામથી 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। 71 લાખ રૂપિયાથી વધુનો ડ્રગ્સ કબજે કરવામાં આવ્યો છે અને સૌથી મહત્વપૂર્ણ કામગીરી એસઓજીની અને સંયુક્ત ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે।